આજનો વ્લોગ આપણે અત્યારે ગામમાંથી ચાલુ કર્યો છે. આપણે ગામમાં આવ્યા હતા સિમેન્ટ લેવા. ઘરનું કામ ચાલુ છે એટલે સિમેન્ટ લેવા આવ્યા હતા. મિત્રો આ સિમેન્ટ ઘર પહોંચાડીને મળી આવે ઘરે. મિત્રો આપણે અત્યારે ઘરે મૂકી ગયા છે. સિમેન્ટ આપણે ગાડીમાં રહેવા દીધી, કારીગર ઉતાર લે છે. હા સામે હે આપણે ગોડાઉન. મકાનનું ટૂર પછી બાદમાં દી. આપણે અત્યારે નાસ્તો કરી લઈએ. મિત્રો અત્યારે નાસ્તામાં આપણે વઘાર્યો છે રોટલીનો અને ચા છે. મળીએ આપણે તમને નાસ્તો કરીને. મિત્રો આપણે અત્યારે નાસ્તો કરી લીધો છે. આપણે અત્યારે માંડવીમાં પાણી વાળવું છે એટલે આપણે મોટર ચાલુ કરવા આવીએ છીએ. મોટર ચાલુ કરીને જસ્ટ પછી નાખે. રસ્તો પાછો નાનો છે, ખરાબ ને વીછીને બીક લાગે પાછા. આપણે અહીંયા રોપ કર્યો છે વેચવા માટે. રીંગણીનો છે, આ બાજુ પાછું ટમેટીનો. આ છે આપણું ખેતર. આ જવાર વાવી છે પાછી નાની. આ છે આપણી માંડવીમાં તો કાંઈ છે નહીં આપણે. આપણે બપોરના પાણી વારી માંડવીમાં બપોરે સૂઈ ગયા હતા, કેમ કે પરમ દિવસે ઉજાગરો હતો રાતનો 3 વાગે સૂતા હતા એટલે. ને અત્યારે આપણે આવીએ છીએ ટમેટીનો રોપ પાવા. 4:30 જેવું થયું છે ને અત્યારે આપણે ટમેટીનો રોપ પાઈએ છીએ. લાઇટ નથી, ધીમે ધીમે પાણી આવે છે નળીમાં. આટલો પાઈ દીધો ને એક રહ્યો એટલું હવે. જૂનાગઢનું પાણી બદલ્યા બાદ શરદી થઈ ગઈ છે. મિત્રો તમને અત્યારે મકાનનું બાંધકામ બતાડી દઈએ ક્યાં પૂગ્યું છે. આ છે લિવિંગ રૂમ હોલ ને અહીંથી એન્ટ્રન્સ સીધો આવે છે ને અહીંથી સીધું પાછું પૂંજા રૂમ આવે છે. કામ ચાલુ છે એટલે લાકડા પડ્યું છે. આ છે કબાટ મોટો, ફર્નિચર આવી જશે. ને અહીંથી સીધા હાલતા કિચન આવે છે. કિચનની બાજુમાં બેડરૂમ. અહીંથી ઉપર જવાય છે. આ બધીમાં અત્યારે પાણી જ ભર્યું છે કેમ કે કામ ચાલુ છે ને પાણી છાંટવાનું હોય. આપણે આવી ગયા અત્યારે બીજા માળે. નીચે છે એમ જ છે ઉપર. આમાં જે સ્લેબ ન ભરાવાનું કામ ચાલુ છે. આ રૂમમાંથી બાલ્કની દેખાય છે. તમારી બાલ્કનીથી વ્યૂ જો ખાલી. અહીંથી કેનાલ જાય. ત્રીજા માળે જાવ તો અહીંથી બધી દેખાય જાય, નાના મોટા ગામડા બધી દેખાય છે.
સામે મામાદેવનું મંદિર છે. મિત્રો આપણા કાકી અત્યારે મેગી બનાવી છે. હાલો ખાવી હોય તો આવી જાઓ. મિત્રો આપણે અત્યારે મેગી ખાઈ લીધી છે. આપણે અત્યારે માતાજીએ જવાનું છે ને 7 વાગે. અત્યારે નાહી લઈએ આપણે. મળીએ તમને નાહીને હવે. મિત્રો ફાઇનલી આપણે નાહીને ફ્રેશ થઈ ગયા છે. અત્યારે આપણે અગરબત્તીને બાકસ લઈને જઈશ મામાદેવના મંદિરે. બતાવીએ આપણે મામાદેવનું મંદિર. આ છે મિત્રો હમણો અડીખમ 400 વર્ષથી ઊભ્યો છે. સામે મોર બેઠો છે. મામાદેવની ધજા. આ ઓટા ઉપર આપણે મંદિર બનાવવાનું છે નાનું એવું. મિત્રો તમને હવે દર્શન કરીને મળીએ. મિત્રો આ હમણાંનું સ્થળ છે. 300-400 વર્ષ જૂનું છે. દર્શન આપણે કરી લીધા છે. ઘરેથી બોલાવે છે કે ફ્રીજ બગડી ગયું હતું ને ફ્રીજ હમું કરવા આવ્યા. મિત્રો આપણે અત્યારે માતાજીના મંદિરે નીકળી ગયા છે. મળીએ તમને મંદિરે જઈને. મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છે. આ વાવડી આવેલું છે આ મંદિર. આ માતાજીની મૂર્તિ છે મિત્રો. બાણીએમાં તરીકે આ માતાજીને ઓળખવામાં આવે છે. આપણે માતાજીએ દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ પછી આપણે ઘર તરફ. મળીએ તમને હવે ઘરે જઈને. મિત્રો આપણે માતાજીથી આવતર્યા છે. ફ્રીજે હમું થઈ ગયું છે. ગેસ ખાલી થઈ ગયો તો ને ભરી દીધો છે. ઘરના આપણો વારો લઈ લીધો છે કે અમે રસોઈ કરીએ કે ને કે તું ફ્રીજ સાફ કરી નાખ. આપણે લીધો હવે ગાભો ને કરી નાખી ફ્રીજ સાફ. અંદરથી સાફ જ હશે. ફ્રીઝર એ નવું નાખ્યું છે. સ્ટીકર એ હજી. મળીએ તમને ફ્રીજ સાફ કરીને. મિત્રો આપણે અત્યારે જમવા બેસી ગયા છે. હમણાં ગામમાં આપણે આવી રીતના ભેગા બેસીએ છીએ જમવા. તમને મળીએ હવે જમીને. ફાઇનલ મિત્રો આપણે અત્યારે જમી લીધું છે. જમીને હવે આપણે જઈએ મામાના ઘરે. મળીએ તમને મામાના ઘરે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે મામાના ઘરે પૂગી ગયા છે. પૂગી ગયા છે મામાના ઘરે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે મામાના ઘરેથી ઘર પહોંચી ગયા છે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.